હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય સત્ર, વિષય ગણિત, એમાં વિભાગ સી, પ્રકરણ નંબર 7. ઓકે, ચલો શરૂ કરીએ. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે એ આપણને કંઈક એવો આપેલો છે કે જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ છે. જો સમદ્વિબાજુનો મતલબ શું થાય કે જેની બંને બાજુઓ સમાન હોય એવો ત્રિકોણ. તો કઈ કઈ બે બાજુ સમાન છે? AB અને AC. ત્રિકોણ ABC છે. AP લંબ છે BC. દોરી ખૂણો B અને ખૂણો C સમાન છે એવું આપણે દર્શાવવાનું થાય. બરાબર. તો આપણે અહીંયા સૌથી પહેલાં તો શું કરવું પડશે? તો કે આ જે છે એ રીતે આપણે આકૃતિ ડ્રો કરીએ. તો આપણને શું આપ્યું છે? એક ત્રિકોણ છે. તો આપણે અહીંયા એક ત્રિકોણ દોરીએ કે ભાઈ ચલો આ રીતે ત્રિકોણ હશે. બરાબર. એ ત્રિકોણમાં આપણે નામ આપી દઈએ AB અને C. એ શું કીધું? AP લંબ છે AB, તો આપણે એનો લંબ દોરી નાખીએ. અહીંયા નામ આપી દઈએ P. બરાબર. હવે સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો આ બાજુ કેવી હશે? સમાન હશે. બરાબર. અને આપણને એવું કીધું છે કે આ બંને ખૂણા સમાન કરવાના છે કે B બરાબર ખૂણો C આપેલો છે. તો લખીએ કે ચલો અહીં ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર. અને AP લંબ છે BC. એટલે સમદ્વિબાજુ ત્રિકોણ જો હોય, બરાબર, અને AP લંબ છે BC છે. ઓકે, ચલો હવે આપણને અહીંયા બે ત્રિકોણ વિશે વાત કરીએ. કયા કયા? APB અને APC. તો ત્રિકોણ APB અને ત્રિકોણ APC માં AB બરાબર AC. શા માટે? કારણ કે આ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલા માટે. તો બહાર લખી દઉં કે ભાઈ આપણને પક્ષમાં આપેલું છે. અને પછી બીજું કયું લખીએ? તો કે ચલો ખૂણો કયો લખીએ? તો કે ખૂણો APB. શા માટે લખી શકીએ આપણે? AP લંબ છે BC એટલા માટે લખી શકાય. APC બરાબર 90. બરાબર. પછી બીજું કયું લખીશું આપણે? તો કે એક બાજુ લખશું. કઈ? તો કે સામાન્ય બાજુ કઈ આવી? AP. તો AP બરાબર AP. શા માટે? કારણ કે એ થઈ સામાન્ય બાજુ. જો કઈ શરત લાગુ પડશે? બાખુબા. તો લખીએ કે એકરૂપતાની બાખુબા શરત મુજબ ત્રિકોણ APB એકરૂપ છે ત્રિકોણ APC. બરાબર. ઓકે, તો APB અને APC માં ખૂણો B અને ખૂણો C પણ આવેલો છે. તેથી ખૂણો B બરાબર ખૂણો C કોના આધારે કહી શકીએ? CPCT મુજબ આપણે એવું કહી શકીએ છીએ. બરાબર. આ પ્રશ્ન અહીં પૂરો થઈ ગયો. એની પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ. બરાબર. જો એમાં આપણને રકમ આપી છે કે ભાઈ રેખાખંડ AB છે. ઓકે, એક રેખાખંડ AB આપેલો છે. એમાં બીજા રેખાખંડ CD ને સમાંતર છે. AB એ CD ને સમાંતર છે એવું આપણને અહીં કીધેલું છે. પછી O એ AD નું કેન્દ્ર છે. ઓકે, પછી શું કીધું છે? સાબિત કરો કે પેલું
એ ઓ બી ક્યાં છે? એ ઓ બી અને ડી ઓ ઈ એકબીજાને એકરૂપ છે. અને બીજું ઓ એ બીસીનું પણ મધ્ય બિંદુ જ થાય એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીં આપણે સૌથી પહેલા લખીએ કે ભાઈ રેખાખંડ એ બી અને એ સીડી ને સમાંતર છે. જો સમાંતર હોય તો આમ લખાય કે ભાઈ એ બી સમાંતર છે સીડી. બરાબર. હવે પેલું આપણે આ સાબિત કરવું છે તો લખીએ ભાઈ ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ ડી ઓ સી માં કયું તો કે સૌથી પહેલા ખૂણો જોઈએ. જો જોઈએ એ બી ઓ અને ઓ સી ડી એ કયો ખૂણો બને છે? યુગ્મ કોણ બને છે. તો લખીએ કે ભાઈ એ બી ઓ બરાબર ડી સી ઓ એકબીજાના યુગ્મ કોણ બને છે. એની પછી ખૂણો એ ઓ બી ક્યાં છે? અહીંયા એ ઓ બી અને ડી ઓ સી એકબીજાના કેવા લાગે છે? તો કે એકબીજાના અભિકોણ છે. એટલે કૌંસમાં લખીએ કે આ ભાઈ આ એકબીજાના અભિકોણ છે. બરાબર. અને ઓ એ બરાબર ઓ ડી એ આપણને આપેલું છે કે ભાઈ ઓ એ ડી નું મધ્ય બિંદુ છે. તો આપણે બાજુમાં લખી નાખીએ ભાઈ પક્ષ છે. બરાબર. પછી લખીએ કે તેથી એકરૂપતાની કઈ શરત લાગુ પડી જોવું જોઈએ. એકરૂપતાની શરત ખૂબા મુજબ ત્રિકોણ એ ઓ બી એકરૂપ છે ત્રિકોણ ડી ઓ સી. બરાબર. તેથી હવે બીજું સાબિત કરીએ કે ઓ બી બરાબર ઓ સી કોના આધારે? CP/CT મુજબ. આથી લખીએ આપણે કે ભાઈ ઓ એ બીસીનું પણ મધ્ય બિંદુ છે. બરાબર. આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો. એની પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ. શું પ્રશ્ન નંબર 3 માં આપ્યું છે આપણને કે જેમાં એડી બરાબર બીસી અને ખૂણો ડીએસી આપણે જોતા જઈએ ક્યાં ખૂણો છે અહીંયા ડીએસી બરાબર CBA આ ખૂણો અને અહીંથી આપ્યો છે હોય તેવો ચતુષ્કોણ ABCD છે. આકૃતિમાં જોઈ સાબિત કરો કે જો 3 વસ્તુ આપણે સાબિત કરવાની છે. બરાબર. તો સૌથી પહેલા આપણને જે ખૂણો સૌથી પહેલો આપ્યો છે એના માટે આપણે કરીશું કે ભાઈ ખૂણો ABD અને ત્રિકોણ છે ને ત્રિકોણ BAC માં AD બરાબર BC જે આપણને અહીંયા પક્ષમાં આપેલું છે. એની પછી DAB બરાબર CBA ક્યાં છે? DAB બરાબર CBA બરાબર. એ પણ આપણને પક્ષમાં આપેલું જ છે. પછી AB બરાબર AB એ શું આવી? આમાં આપણને સામાન્ય બાજુ મળી. કઈ શરત લાગુ પડી? બાખુબા. તો લખીએ ભાઈ એકરૂપતાની બાખુબા શરત મુજબ ત્રિકોણ ABD એકરૂપ છે ત્રિકોણ BAC. બરાબર. એવું થાય. પછી હવે લખીએ કે બીજું શું કીધું છે? BD બરાબર
એસી પણ સમાન થાય કોના આધારે? તો કે CPCT મુજબ. અને ત્રીજું આપણને શું કીધું છે? ABD બરાબર BAC પણ સમાન થાય, એકરૂપ થાય. બરાબર, કોના આધારે? CPCT મુજબ થાય. બરાબર, CPCT મુજબ સમાન થશે. એની પછીનો પ્રશ્ન નંબર 4 જોઈએ. જો પ્રશ્ન નંબર 4માં આપણને અહીં એવું કીધેલું છે, એક સરસ મજાની આકૃતિ આપેલી છે. બરાબર, તો એના આધારે આપણે પ્રશ્ન જોઈએ કે આપેલ આકૃતિ XM છે. આકૃતિ જોતા જાજો. XM ક્યાં છે? અહીંયા. અને YN બંને રેખાખંડ XY ને લંબ છે. ઓકે, તથા XM બરાબર YN છે. સાબિત કરો કે P જે છે એ XY અને MN બંનેનું મધ્ય બિંદુ છે, એવું આપણે સાબિત કરવાનું થાય. બરાબર, ચલો. તો જો પ્રશ્ન નંબર 4 છે એના માટે પહેલા આપણે એવું લખી શકીએ. બરાબર, કે કયા કયા? તો કે આપણે પહેલા ત્રિકોણ લખીએ. બરાબર, કે ભાઈ ત્રિકોણ, જો આ બંને ત્રિકોણીય છે, દેખાય છે, XMP અને બીજું કયું છે? YNP. એના માટે આપણે લખીએ છીએ. બરાબર, તો લખીએ પહેલા કે બે ત્રિકોણ XMP અને ત્રિકોણ YNP માં આપણને જો XM બરાબર YN એવું આપણને પક્ષમાં આપેલું છે, રકમમાં આપેલું છે. બરાબર, અને અહીંયા જો આ જે આકૃતિ છે એમાં આ ખૂણો જે છે XPM, આ અને આ એકબીજાના શું થઈ ગયા? અભિકોણ થઈ ગયા. અને બીજું કયા કયા ખૂણા કાટકોણ થાય? તો કે આ અને આ ખૂણો. કયા કયા ખૂણા છે? જોવું જોઈએ. MXP કે શું થાય? કાટખૂણો થાય. તો આપણે લખીએ કે અહીં પહેલા આપણે શું દર્શાવીએ? પહેલા આપણે દર્શાવી દઈએ કાટખૂણા. કયા કયા કાટખૂણા છે? એ ખૂણો MXP બરાબર ખૂણો NYP શું થયા? એકબીજાના કાટખૂણા છે. બરાબર, અથવા એકબીજાના કાટકોણ છે, એવું આપણે દર્શાવી દઈએ. એની પછી આ X લખ્યો છે ભાઈ. ત્યાં અભિકોણ બને છે તો લખીએ ભાઈ ખૂણો MPX બરાબર ખૂણો NPY. એકબીજાના શું બને છે ભાઈ? તો કે એકબીજાના અભિકોણ બને છે. બરાબર, જોવું જોઈએ એકરૂપતાની કઈ શરત લાગુ પડશે? ખૂ બા. તો લખીએ કે ભાઈ એકરૂપતાની શરત ખૂ બા મુજબ ત્રિકોણ XMP બરાબર ત્રિકોણ YNP એકરૂપ થાય. બરાબર, બરાબર, ઓકે. તો XMP અને YNP એકરૂપ ત્રિકોણ આપણે થઈ ગયા. ઓકે, તો આપણે સાબિત શું કરવાનું હતું? તો કે જ્યાં એ P બિંદુ હતું, બરાબર, XY અને MN, જો આપણે આકૃતિમાં જોઈએ અહીંયા આપણે સાબિત એવું કરવાનું છે કે આ P બિંદુ છે XY અને MN જે છે એ P બિંદુમાં છેદે છે. બરાબર, તો જો શું કીધું છે કે P એ XY નું તેમજ MN નું મધ્ય બિંદુ હોય તો PM PN સમાન હોય, PX અને PY સમાન હોય. તો કોના આધારે સમાન હશે? CPCT મુજબ. તો લખીએ કે ભાઈ અહીં PX બરાબર PY કોના આધારે? CPCT મુજબ. અને PM બરાબર PN CPCT મુજબ. લખીએ ભાઈ તેથી PAXY અને PAXY અને
એમ એનનું મધ્ય બિંદુ છે. બરાબર, આ થઈ ગયું આપણે સાબિત. એની પછીનો પ્રશ્ન નંબર 5 જોઈએ આપણે. જો એમાં રકમમાં શું કીધું છે કે ભાઈ સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી માં AB બરાબર AC છે, BE બરાબર CD થાય તેવા બિંદુઓ D અને E છે. ઓકે, એમાં D અને E એ BC પર છે. સાબિત કરો કે AD બરાબર BE થાય. તો જોઈએ, અહીં આપણને એક આકૃતિ આપેલી છે. જો આ રીતે, એ પહેલા જોઈ લઈએ. શું કીધું છે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે, એમાં એબીસી માં AB બરાબર AC એટલે કઈ બાજુ થઈ? આ અને આ સમાન છે એવું આપણે કરી દીધું. પછી કઈ બાજુ આપી છે? BE અને CD, આ બાજુ BE અને CD થાય. ઓકે, તો આપણે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACE, ઓકે એક મિનિટ, અહીંયા એ રહી ગયો, ACE માં ABD અને ACE માં AB બરાબર AC, જે આપણને અહીંયા પક્ષમાં આપેલું છે. બરાબર, પછી ખૂણો ABD બરાબર ખૂણો ACE, જો હું અહીંયા ખૂણો લખ્યો છે, અહીંયા લખ્યું છે ત્રિકોણ. બરાબર, ACE બરાબર કેવા છે? સમાન બાજુઓની સામસામેના ખૂણા છે. અને BE બરાબર CD, BE બરાબર CD એવું આપણે ક્યારે લખી શકીએ કે તે અહીં માટે BE માઇનસ DE બરાબર CD માઇનસ DE, તો BD બરાબર CE આવી ગયું. BD બરાબર CE. બરાબર, તેથી જોવું જોઈએ કઈ શરત લાગુ પડશે? એક બાજુ થઈ, પછી એક ખૂણો થયો અને એક બાજુ થઈ. બરાબર, તો લખીએ ભાઈ એકરૂપતાની બાખુબા શરત મુજબ ત્રિકોણ ABD એકરૂપ છે ત્રિકોણ AC, અને જો જોઈ AD અને AC એ ત્રિકોણમાં જ આવેલા છે. બરાબર, તો આપણે લખી શકીએ ને કે AD બરાબર AE કોના આધારે? CP/CT મુજબ. બરાબર, આ પ્રશ્ન અહીં પૂરો થઈ ગયો. એની પછીનો જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. ઓકે, એમાં શું કીધું છે આપણને? પ્રશ્ન નંબર 6 માં L અને M બે સમાંતર રેખાઓ છે. ઓકે, બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Q ની રેખાઓ તેમને છેદે છે. તો મેં જો એની આકૃતિ પણ અહીંયા દોરેલી છે. સાબિત કરો કે ABC ક્યાં છે? અહીંયા ABC એકરૂપ છે ત્રિકોણ C, અહીંયા D છે, DA. ઓકે, આ બે ત્રિકોણ માટે જ આપણે વાત કરવાની છે. તો લખીએ કે આપણને અહીંયા શું આપ્યું છે કે L સમાંતર છે M અને AC તેમની છેદિકા છે. બરાબર, ઓકે, તેથી જો BCA, બરાબર, BCA અહીંયા લખીએ જો કે ખૂણો BCA બરાબર DAC. જોવું જોઈએ આ કયો ખૂણો બનતો આપણને દેખાય છે? યુગ્મ કોણ. તો લખીએ કે શું છે? એ એકબીજાના યુગ્મ કોણ છે. પછી લખીએ P સમાંતર છે Q અને AC તેમની છેદિકા છે. બરાબર, તો એમાં પણ યુગ્મ કોણ બને છે. કયો? BAC અને DCA. બરાબર, લખીએ
BAC બરાબર ખૂણો DCA એકબીજાના કેવા છે? તો કે એકબીજાના યુગ્મ કોણ છે, બરાબર ને? તેથી જો બે ખૂણા થઈ ગયા. હવે એક બાજુ લખી દઈએ AC. એક મિનિટ, આપણે ત્રિકોણ પહેલા કરવું પડશે ને ભાઈ. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં જો બે ખૂણા તો આપણે અહીંયા કરી નાખ્યા છે, એ લખી દઈએ. ખૂણો BCA બરાબર DAC એકબીજાના યુગ્મ કોણ છે. પછી ખૂણો BAC બરાબર ખૂણો DCA પણ એકબીજાના યુગ્મ કોણ છે, બરાબર ને? તો આપણે દર્શાવવું પડે ને ભાઈ, L સમાંતર છે એમ અને P સમાંતર છે Q, અને AC બરાબર AC એ શું છે? તો કે સામાન્ય બાજુ છે, બરાબર. કઈ શરત લાગુ પડી એકરૂપતાની જોવું જોઈએ? તો કે એકરૂપતાની શરત ખુબા મુજબ ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ CDA. ચલો, આ પ્રશ્ન તમારો અહીંયા પૂર્ણ થયો. એની પછીનો પ્રશ્ન નંબર 7 જોઈએ. ઓકે, જો એમાં શું કીધું છે કે ત્રિકોણ ABC ની બાજુઓ AC અને AB પરના બે વેધ BE અને CE સમાન છે. ઓકે, તો સાબિત કરો કે ABE એકરૂપ છે ACE અને AB બરાબર AC અર્થાત ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. જો આપણે આ એક ત્રિકોણ ખાલી સમાન કરી દઈએ તો CPCT મુજબ આપોઆપ સમાન થઈ જશે. તો લખીએ કે ભાઈ અહીં ત્રિકોણ ABC માં AC અને AB પરના બે વેધ BE અને CE, ઓકે CF છે, CF અને BE CF છે, બરાબર. તો હવે આપણે ત્રિકોણ લઈ લઈએ કે ભાઈ ત્રિકોણ ABE, આપણે આ જ સાબિત કરવાનું છે ને, તો આપણે એ લઈ લઈએ. ABE અને ત્રિકોણ ACF માં જોવું જોઈએ. એક કાટખૂણો આપ્યો છે, એમાં ખૂણો A જે છે એ સામાન્ય ખૂણો આવશે, બરાબર. અને પક્ષમાં તો આપણને આપ્યું છે કે બંનેના વેધ સમાન છે. વેધ સમાન છે તો લખો પહેલા કે BE બરાબર CF. જો BE બરાબર CF આપણને કીધું છે કે વેધ સમાન છે. કોના આધારે લખ્યું? પક્ષમાં આપ્યું છે એટલા માટે આપણે એવું લખી શકીએ, બરાબર. કાટખૂણો પહેલા આપણને દેખાય છે તો એ કાટખૂણો લખી દો. AEB બરાબર AFC. AEB બરાબર AFC એ શું છે? તો કે કાટખૂણા છે, બરાબર. એમાં ખૂણો A કેવો આવ્યો? તો કે સરખો આવ્યો, સામાન્ય એવો સામાન્ય ખૂણો છે. તો જોવું જોઈએ કઈ શરત લાગુ પડશે. તો અહીંયા લખીએ કે ભાઈ એકરૂપતાની શરત ખુબા મુજબ ત્રિકોણ ABE એકરૂપ છે ત્રિકોણ ACF, બરાબર. અને આપણને શું કીધું છે કે AB બરાબર AC પણ છે. તો લખીએ કે AB બરાબર AC CPCT મુજબ. હવે લખીએ કે અહીં AB બરાબર AC હોવાથી
ત્રિકોણ ABC એ કેવું ત્રિકોણ થશે? બે બાજુઓ સમાન હોય તમે એને કેવું ત્રિકોણ કયો છો? સમ દ્વિબાજુ ત્રિકોણ છે, બરાબર. પ્રશ્ન નંબર કેટલામાં અહીંયા પૂરો થયો? આપણે પ્રશ્ન નંબર 7 અહીં પૂર્ણ થાય છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 8, બરાબર. ઓકે, જો એમાં આપણને શું કીધું છે આપણે જોઈ લઈએ કે આપણને એક જો પહેલા પ્રશ્ન વાંચીએ કે લંબચોરસ આપેલું છે, મેં દોરી નાખ્યું છે અહીંયા, કેવું છે? ABCDમાં ઈ જે છે ને BC નું મધ્ય બિંદુ છે, એટલે આપણને ખબર પડી ગઈ કે આ અને આ બાજુ કેવી હશે? સરખી હશે. સાબિત કરો કે AE બરાબર DE. તો આ અને આ ત્રિકોણ માટે આપણે વાત કરવાની રહી. જો આ અને આ ત્રિકોણ આપણે એકરૂપ કરી દઈએ તો એની બાજુ આપોઆપ સમાન થઈ જાય. તો આપણે પહેલા એ બે ત્રિકોણ વિશે વાત કરીએ કે લંબચોરસ ABCD માં કયું બે ત્રિકોણ છે ને? તો આપણે ત્રિકોણ લઈએ કે ત્રિકોણ ABE અને ત્રિકોણ DCE. જો કયા કયા ત્રિકોણ છે? ABE, અને DCF, બરાબર. ઓકે, એના માટે લખીએ. ચલો જો હવે AB બરાબર CD થશે, એ આપણને ખબર છે. કેમ ખબર પડી? કેમ કે લંબચોરસ છે, બરાબર. લંબચોરસ હોય તો એની બાજુઓ કેવી છે? સામસામેની સરખી છે. તો હું લખી શકું કે AB બરાબર CD. કોના આધારે? પક્ષના આધારે, કેમ કે કેવું છે? લંબચોરસ છે એટલા માટે, બરાબર. પછી બીજું શું લખીએ? તો કે અહીંયા જો ઈ જે છે એ BC નું મધ્ય બિંદુ, એટલે હું આવું લખી શકું કે BE બરાબર CE. શા માટે? કારણ કે ઈ જે છે એ BC નું મધ્ય બિંદુ છે, એટલા માટે આપણે એવું લખી શકીએ, બરાબર. પછી તો કે ખૂણાઓ લખીએ. કયા? ખૂણો C અને ખૂણો B. લંબચોરસ છે એટલે સરખા. તો ખૂણો B બરાબર ખૂણો C આપણે લખી શકીએ છીએ, બરાબર. તો જોવું જોઈએ એકરૂપતાની કઈ શરત લાગુ પડશે? તો લખીએ કે ભાઈ એકરૂપતાની શરત બાખુબા મુજબ, બાખુબા શરત લાગુ પડે ને. ત્રિકોણ ABE એકરૂપ છે ત્રિકોણ DCE, બરાબર. તેથી AE બરાબર DE થાય, બરાબર. AE બરાબર DE થાય કોના આધારે? તો કે CP/CT મુજબ. તમારો પ્રશ્ન નંબર 8 અહીંયા પૂર્ણ થાય. એની પછીનો પ્રશ્ન નંબર 9 જોઈએ. જો એમાં શું કીધું છે કે આકૃતિમાં BA લંબ છે AC અને DE લંબ છે DF આપેલ છે, તથા BA બરાબર DE અને BF બરાબર EC. સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ DEF. તો હવે એના માટે આપણે લખીએ કે ભાઈ અહીં જે અહીંયા વસ્તુ આપેલી છે પહેલા એ લખી દઈએ કે ભાઈ અહીં BA લંબ છે AC અને DE લંબ છે DF, તથા BA બરાબર DE છે અને BF બરાબર EC છે, બરાબર. તો હવે આપણે અહીંથી લખવાનું શરૂ કરીએ કે BF બરાબર EC છે, બરાબર. કે BF બરાબર EC જો હોય તો આમ લખી શકું કે BF પ્લસ CF બરાબર EC પ્લસ CF. ટુકડા બરાબર આખું લખી શકું. BC અહીંયા આખું લખી શકું. EF લખીએ
કે BC બરાબર EF. જો આ એના ટુકડાઓ લખીએ, આ પછી આપણે એક લખી દીધું, બરાબર. હવે લખીએ ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં કયા કયા ત્રિકોણ લીધા આપણે? ABC અને DEF, બરાબર. એમાં જો BA બરાબર DE છે એ આપણને પક્ષમાં આપેલું છે, તો BA બરાબર DE, તો બાજુમાં લખી નાખું કે ભાઈ એ પક્ષ છે, બરાબર. અને પછી અહીંયા કાટખૂણા દેખાય છે A અને ખૂણો D, તો લખી નાખું ખૂણો A, તો આમ લખી દઉં, જો ના આમ જ ચાલશે. ખૂણો B બરાબર ખૂણો D કેવા છે? તો કે કાટખૂણા છે, બરાબર. અને પછી BC ક્યાં છે? અહીંયા BC બરાબર EF, જે આપણે અહીંયા સાબિત કર્યું હતું ને, કે BC બરાબર EF એ શું છે? તો કે કર્ણ છે. જોવું જોઈએ બાજુ, કાટખૂણો અને કર્ણ, કઈ શરત લાગુ પડશે? લખીએ કે ભાઈ એકરૂપતાની શરત કઈ આવશે? કાકબા, કાટખૂણો, કર્ણ અને બાજુ મુજબ ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ DEF, બરાબર. ઓકે, સાબિત કરવાનું તો અહીંયા સાબિત થઈ ગયું છે. એની પછીનો તમારો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 10 જોઈએ. તો એમાં તમને કંઈક રકમ આપી છે, તો પહેલા રકમ વાંચીએ અને આકૃતિ આપી છે એને આકૃતિને જોઈએ, બરાબર. એટલે આપણને ખ્યાલ આવે કે આકૃતિમાં ત્રિકોણ ABC આપેલું છે, એની બાજુ BC પર BD બરાબર CE છે અને AD બરાબર AE થાય તેવા બે બિંદુઓ D અને E છે. સાબિત કરો કે ત્રિકોણ ABD એકરૂપ છે ત્રિકોણ ACE. તો અહીં આપણે લખીએ કે ભાઈ આપણને ત્રિકોણ ABC આપેલું છે, માં BD બરાબર CE અને AD બરાબર AE એવું આપણને આપેલું છે. અને આપણે સાબિત કરવાનું છે ત્રિકોણ ABD, આ જે ત્રિકોણ છે એ આને એકરૂપ છે. તો લખીએ ત્રિકોણ ADE માં AD અને E ની વાત કરું છું, ADE માં AD બરાબર છે AE, તેથી ત્રિકોણ ADE બરાબર AED, કારણ કે સમાન બાજુઓની સામસામે અથવા સામેની બાજુઓ સમાન થાય, બરાબર. તો 180 માંથી ખૂણો ADE બરાબર 180 માંથી ખૂણો AED એ કેવી જોડ બનાવે છે? તો કે રેખિક જોડ રચે છે. કઈ કઈ થઈ? ADE બરાબર અને ADB, પછી AEC અને AED, બરાબર. અહીંયા શું કીધું છે? AED, અહીંયા કીધું છે AED, આ રીતે અહીંયા લીધેલું છે. ઓકે, પછી લખીએ કે ADB, આના માટે માથું કટ થયો, ADB માટે જ કર્યું આપણે, આ લખવા માટે જ આપણે લીધું હતું કે ભાઈ 180 માઇનસ ADE. ત્રિકોણ AEC એકબીજાની રેખિક જોડના ખૂણા થાય, બરાબર. આને લીધું 180 માંથી આ ખૂણો 180 જે છે એમાંથી આ બાદ કર્યું એટલે આપણને આ મળ્યું, જો AEC, બરાબર. હવે ત્રિકોણ ABD જે સાબિત કરવાનું છે લઈએ, બરાબર. અને ત્રિકોણ ACE
ઈમાં એડી બરાબર એ ઈ, એડી બરાબર એ ઈ, પછી ત્રિકોણ એડીબી બરાબર ત્રિકોણ એઈસી એકબીજાના કેવા જોડ બનાવે છે? રૈખિક જોડ. જો અહીંયા આપણે લખ્યું છે, કઈ રીતે અહીંયા લખ્યું છે, બરાબર. અને બીડી બરાબર સીઈ એ પણ અહીંયા આપણને દર્શાવ્યું છે. ઓકે, અને એ આપણે અહીંયા લખ્યું હતું. ક્યાં લખ્યું હતું? એડી બરાબર સીઈ. ઓકે, આના માટે આપણે લખ્યું હતું ને. ઓકે, પછી જો કઈ બે બાજુઓ થઈ એ ખૂણા થયા, તો એકરૂપતાની શરત બાખુબા મુજબ ત્રિકોણ એબીડી એકરૂપ છે ત્રિકોણ એસીઈ. આ રીતે આ પ્રશ્ન લખી શકાય, બરાબર. કદાચ તમે આ ન લખતા આ લખ્યું હોય તો પણ ચાલે, બરાબર. જો કે ત્રિકોણ એબીડી અને એસીઈમાં આટલું લખો તો પણ ઓકે છે, બરાબર. આ તો ખાલી આપણે એ દર્શાવવું પડે કે આ જે છે ખૂણો આપણે કઈ રીતે લખ્યો છે, બરાબર. ઓકે, આ પ્રશ્ન તમારો એ પૂર્ણ થાય છે. જો તમને આમાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને ધોરણ 9 વિષય ગણિત અને વિષય વિજ્ઞાનની અસાઇનમેન્ટનું સોલ્યુશન જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ વેરી મચ.